1 થી 46 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. 46મી ચોપાઈને દોહરાઈ લઈશું, પછી આગળ વધીશું. रूहे सुनो तुम संदेशे, मैं लाया तुम पर, जो रबद किया माहे बका, तो जाओ दिल भीतर, तो जाओ दिल भीतर. हे બ્રહ્માંગનાઓ, હું તમારી ઉપર સંદેશો લઈને આવ્યો છું. એ તમે સાંભળો, ધ્યાનથી સાંભળો. જો રબદ કિયા માહે બકા, જે અખંડ પરમધામ ની અંદર તમે જે પરિસંવાદ કરેલો, અંદર અંદર રબદ કિયા, ચડતા ચડતી કરેલી, તો જાઓ દિલ ભીતર, એને તમે હૃદયપૂર્વક યાદ કરો. મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. मुझे भेजा हक ने याद दीजो मेरा सुख. ધણી શ્રી દેવચંદ્રજી કે છે, મને પરમાત્માએ મોકલ્યો છે. સુંદરભાઈ, શ્યામાજી અવતાર, સખી તમે લઈ ચાલો આવેશ મામકો એકલા. ધણી શ્રી દેવચંદ્રજી પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આવેશ શક્તિ લઈને પધારેલા. એ કે છે કે મુજે ભેજા કને, મને પરમાત્માએ મોકલ્યો છે અને કહ્યું છે કે મારું સુખ યાદ દેવડાવજો. પરમધામમાં કેવું સુખ હું આપતો તો એ એમને યાદ દેવડાવજો. આ તો ત્યાં જઈને ભૂલી જ ગયા બધું. અમે તો ના ભૂલીએ, ના સ્વામી શીશ ગયે શું થાય, જો એવું કેતા, માથું જાય તોય ના ભૂલીએ. તો સરળતાથી ભૂલી ગયા. એમને યાદ કરાવજો કે પરમધામમાં હું એમને કેટલું સુખ આપતો હતો. તુમ ઇનો તિલ સમકા ઉડ જાસી સબ દુઃખ. આ સુખ યાદ દેવડાવશો ને, એટલે તિલસમ એટલે આ માયાના બ્રહ્માંડ, તિલસમ જાદુઈ, આ જાદુઈ નગરી છે, માયા નગરી. એના બધા દુઃખોને ભૂલી જશે. ઉડ જાસી સબ દુઃખ. સુખને યાદ કરો, દુઃખ જતું રહે. દુઃખને યાદ કરો તો સુખ જતું રહે. સુખ અને દુઃખ બે સાથે ના રહી શકે, બે એકબીજાના દુશ્મન. સુખ હોય ત્યાં દુઃખ નહીં, દુઃખ હોય ત્યાં સુખ નહીં. બીચ બકા કે બેઠ કે, બકા એટલે અખંડ ધામ, પરમધામમાં બેસીને કે કહ્યા કર. પરમાત્માએ આવું કહ્યું. રૂહલ્લા કહ્યો રૂહન સે ભૂલ ગૈયા ઘર. હે શ્યામાજી, તમે જગાડવા માટે જઈ રહ્યા છો. રૂહલ્લા એટલે હે શ્યામાજી, શ્યામા મહારાણી, તમે મારી આ બ્રહ્માંગનાઓને કહેજો કે પોતાના ધણીનું ઘર ભૂલી ગઈ છે.
ભૂલ ગઈ યા કે ઘર પરમાત્માનું ઘર પરમધામ, એ પરમધામ ને ભૂલી ગઈ છે. પોતાના ધણીનું ઘર એ ભૂલી ગઈ. હાથ રસૂલ કે ભેજિયા તુમ પર ફરમાન, એમને એમ પણ કહેજો કે આ રસૂલ મુહમ્મદની મારફતે કુરાન દ્વારા મેં સંદેશો મોકલાવ્યો છે. હકીકત મારફત કી તુમ ક્યાં ન કરો પહેચાન, હકીકત એટલે જ્ઞાન અને મારફત એટલે પૂરેપૂરી ઓળખાણ. એ બધું એમાં આપેલું છે. એને કેમ ભૂલી ગયા છો? તમે તો મને ઓળખતાય નથી, કે મારા અંગેનું કશું જ્ઞાન પણ તમને નથી. રબદ કિયા થા અવલ તો ક્યાં ગયા તમ ભૂલ, મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે, ના ભૂલીએ, ના ભૂલીએ, ના ભૂલીએ, આ બધું કહેતા હતા તમે. આવો પરિસંવાદ કરેલો, રબદ ચર્ચા, આપલે વિચારોની આપલે. રબદ કિયા તમ અવ્વલ, સૌથી પહેલા તમે એમ કહું તું કે અમારો પ્રેમ વધારે. તો ક્યાં ગયા તુમ ભૂલ, તો એ કેમ ભૂલી ગયા? હજુ યાદ ના આવે, યાદ દેવડાવીએ છે તોય તમને યાદ આવતું નથી. કદાચ ભૂલી જવાય પણ કોઈ યાદ દેવડાવે તો હા હા યાદ આવ્યું, એમ આવે કે ના આવે? હા, તો યાદ દેવડાવીએ છીએ. યાદ દેવડાવવા માટે શ્યામાજીને મોકલ્યા, ધણી દેવચંદ્રજી સ્વરૂપે તાતમ જ્ઞાન લઈને, અને એ યાદ દેવડાવી રહ્યા છે તોય મગજમાં ઉતરતું નથી, કે યાદ આવતું નથી. આ અમારું મૂળ ઘર તો પરમધામ. ક્યાં ગયા તમ ભૂલ, તમે કેમ ભૂલી ગઈ? હજી યાદ દઈએ ના આવી, યાદ દેવડાવીએ તો યાદ આવતું નથી. સુનીતી પુકાર રસૂલ, રસૂલ મોહમ્મદે 90,000 હરફ, હરફ એટલે શબ્દ, 90,000 શબ્દોમાં કુરાન દ્વારા પોકારો પાડી પાડીને યાદ દેવડાવી, તોય તમને યાદ આવતું નથી. ઓર સંદેશે રૂહ અલ્લાહ, બાકી હતું તો બીજા સંદેશા લઈને ધણી શ્રી દેવચંદ્રજી પધાર્યા તારતમ જ્ઞાન લઈને. તુને જો લેખે, અનેક સંદેશા કયા ધણી દેવચંદ્રજીએ કહેલા, અનેક સંદેશા તમે સાંભળ્યા. તુને જો લેખે, લેખે એટલે ગણી ના શકાય એટલા, અપરંપાર. તારતમ વાણી દ્વારા ધણી શ્રી દેવચંદ્રજીએ અપરંપાર સંદેશા સંભળાવ્યા, કે તમે સાંભળ્યા તો બી આંખે ખુલી નહીં, તો એ તમારી અંતર દ્રષ્ટિ તો ખુલી જ નહીં. આ ડોરા તો મોટા મોટા ફાડેલા છે, એને શું કરવાનું? હૃદયની આંખો, જાગૃતિની આંખો એ ના ખુલી તમારી. આય બકાસે હક કે, સંદેશા કોના? રાજી મહારાજના અખંડ પરમધામ થી સંદેશા આવ્યા છે. ધણીનો સંદેશો હોય તો એનો એનો મહિમા કેટલો હોય. આ તો પ્રિયતમ, રાજી મહારાજ તો પ્રિયતમ તમારા. જીવનમાં પહેલું સિનેમાનું
દર્શન કર્યું હોય તો ગામડાની પેલી ટુરિંગ ટોકીઝમાં ધૂળની ઢગલીઓમાં બેસી અને જોયેલું કૃષ્ણ રૂક્ષ્મણી. એમાં રૂક્ષ્મણી કે છે, પારે વડા જાજે પંખીડા જાજે જાજે પ્રીતમ ને દેશ કેજે એટલો સંદેશ ભાઈ મને પિયરીએ ગમતું નથી. પિયર કોને ના ગમે, પણ જેને સાસરું વાલું છે એને પિયર ના ગમે. સાસરામાં જેનું કોઈ સ્થાન ના હોય, અણમાનીતી હોય, એને પિયરમાં પડી રહેવાનું ગમે. પણ જે પ્રિયતમની વાલી હોય એને પિયરમાં, સાસરીમાં ગયા પછી હવે એને પિયર ના, કુંવારી હોય ત્યાં સુધી રે પિયર, પરણી ગયા પછી તો સાસરે જ એને ગમે. જો પિયર બહુ રહે ને તો લોકો ટૂંકવા માંડે કે કેમ આ કે અહીં સાસરે કેમ ને જતી નથી, શું થયું, કઈ તકલીફ છે? તો જિંદગીનું પહેલું પિક્ચર કૃષ્ણ રૂક્ષ્મણી ધૂળની ઢગલીઓમાં બેસીને જોયેલું, અને એનું આ ગીત હજુ મને યાદ છે, પારેવડા જાજે પંખીડા જાજે જાજે પ્રીતમ ને દેશ કેજે એટલો સંદેશ કે ભાઈ મને પિયરીએ ગમતું નથી. તો પછી ધણીનો સંદેશો આવ્યો હોય તો સંદેશ રૂહુલ્લા, ધણીનો સંદેશો આવ્યો છે. તુને જો અલેખે, અને એક સંદેશો નહીં, બે સંદેશા, અલેખે ગણ્યા ગણાય ને એટલા સંદેશા આવી ગયા. તું ભી આંખે ખુલી નહીં, તું પણ તારી અંતરચક્ષુ, હૃદયની આંખો ખુલી નહીં. સંદેશ ક્યાં ગયા? આએ બકા સેહત સે, અખંડ પરમધામ થી પોતાના ધણીના સંદેશા આવેલા છે. તોય તારા હૃદયમાં કશી હલચલ થઈ નહીં, એની અસર જ ના થઈ. એસા ઇલમ હકે ભેજિયા, એવું તારતમ જ્ઞાન ધણીએ પરમધામ થી સદગુરુ દેવચંદ્રજી મારફતે મોકલી આપ્યું છે. આંખે ખોલ દઈ બાતન, કે જે હૃદયની અંતરચક્ષુને ઉગાડી નાખે, હૃદયની આંખોને ખોલી નાખે. એથા ઇલમ હકે ભેજિયા. ઇલમ એટલે જ્ઞાન, વિદ્યા. એવું જ્ઞાન મોકલ્યું, એવું બ્રહ્મ જ્ઞાન મોકલી આપ્યું કે તારી બાતુની આંખો ખુલી જાય, અંતરચક્ષુ ખુલી જાય. આ આંખો તો ખુલે જ ખુલે, પણ અંદરની આંખો પણ ખુલી જાય. એક જરા શક ના રહી, એમણે કહ્યું એ વાત એવી રીતે કહી કે એમાં જરાય શંકાને સ્થાન નથી. દેખે બકાવતન, એમણે તો અખંડ પરમધામના દર્શન કરાવી દીધા વાણી દ્વારા. હમણાં ભજન ચાલતું હતું, એક તો થવ પાગ સુંદર, બીજું છોગું ફર ફરે, ત્રીજું કલગી દુગી દુગી ફરે, દિલડું ઘાયલ થઈ. પરમાત્માનું સ્વરૂપનું વર્ણન ચિંતામણી. કઈક તો તમારી પાઘડી એટલી સુંદર છે, અને આની પર પાછું છોગું છે.
અને એમાં કલગી લાગેલી છે ને ફર 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 કે આમ ચિત્ર નજર સમક્ષ રજૂ થઈ જાય એવું એ ભજન હતું. અદ્વૈત સમય નો અભાવ હતો એટલે વચ્ચે ટૂંકાવી દેવું પડ્યું. ફરી પાછા કોઈક વખત લઈશું એને. એ ધણીએ એસા ઇલમ ભેજ્યા, એવું તાતમ જ્ઞાન મોકલું કે એનાથી હૃદયની આંખો ખુલ્લી ગઈ અને જરાય શંકા કોઈ જગ્યાએ રહેવા દીધી નહીં. એક જરા શકના રહી દેખે બકાવતન, પરમધામના દર્શન કરાવી દીધા. પરમધામનું વર્ણન કરે તો પરમધામના દર્શન થાય કે ના? જમનાજીના દર્શન કરે. મારા વાલાજી ચલો જમુના જલ જીલીએ. માધુર્ય ભાવ વૈષ્ણવ સંપ્રદાયમાં વાત્સલ્ય ભાવની ભક્તિ છે. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા, હલકે હાથે ચોળી ચોળી સ્નાન કરાવું શામળા. વાત્સલ્ય ભાવ. પોતે જશોદા છે અને કનૈયો મારું સંતાન છે, પરમાત્મા મેં એ રીતે લાડ લડા. વાત્સલ્ય ભાવ. એથી શ્રેષ્ઠ આપણો તો માધુર્ય ભાવ છે કે મારા વાલાજી ચલો જમુના જલજી લીએ. 12,000 સખીઓ એકબીજા ઉપર પાણી જયારે ઉછાળતી હશે અને બધી રાજ્ય મહારાજ ઉપર પાણી ઉછાળતી હશે, રાજ્ય મહારાજ એમની ઉપર પાણી ઉછાળતા હશે, કેવી મજા આવતી હશે. ચિત્ર દોરી લેવા જેવું માધુર્ય ભાવ. તો વર્ણન કરું, પરમધામનું વર્ણન કરો. પ્રવીણભાઈ પરમધામનું વર્ણન કરે છે. નજર સમક્ષ આવી જાય તમે ક્યાં આટલા આટલું લાંબુ છે ને આટલા પગથિયા છે ને આમ છે ને કે આમ જવાનું નહીં આમ જવાનું. 100 સીડી ચડવું ઉપર જઈએ, 100 પગથિયા ચડો, ટપ 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 ધામનો દરવાજો આવે, દરવાજો ખોલો, અંદર જાઓ, હવેલીઓની હાર આવે, 28 થંભનો ચોક આવે, ચોરસ 4 હવેલીઓ આવે, 5મી હારે ગોળ હવેલી, અને એ ગોળ હવેલી એ મૂળ મિલાવો, અને મૂળ મિલાવવાની અંદર 64 થાંભલા. થાંભલા એટલે સ્વયં પ્રકાશિત. પૂર્વ દિશાના પહેલા 2 હરિતમણીના થાંભલા અને એની જોડે જોડેના 2 નીલમણીના થાંભલા. એમ 64 થાંભલા ટ્યુબલાઇટ જેવા પ્રકાશ પાડે અને વિવિધ રંગના પ્રકાશનું જે રંગીન વાતાવરણ થાય એની અંદર બિરાજમાન 12,000 બ્રહ્માંગનાઓ. પેલી 2,000 સ્વાતંત્રીઓ, પછી 4,000 રાજસીઓ, ને પછી 6,000 તામસીઓ, અને મધ્ય સિંહાસન રાજસામાજી. कंचन रंग के सिंहासन तिनकी छपाई चढ़ाड़े, एक डाड़े में 10 रंग गहरे झालर जलकर 6 डाड़े पर 6 कलश, 2 कलश तो छतरी पर 8 कलश तू हेम की उतरती कांगरी पत्नी बिछोना एक गादी दो ताकले पर तकिया. श्री राज श्री ठुकराणी जी કેવું આમ પરમધામના મૂળ મિલાવાનું વર્ણન છે, થયું કે ના થયું? વર્ણનથી એમ પરમધામ દેખાવા લાગે. જમના સ્નાન કરતા હોય તો જમનાજીમાં જેણે સ્નાન કરતા हो એવી અનુભૂતિ થાય. तो ऐसा इलम हके भेजिया, आंखें खोल दई बातन, हृदय चक्षु खुली गया, एक जराय शंका कोई जगह रही नहीं.
નહીં તો વર્ણન આખું પરમધામ નું કેવી રીતે થાય? 25 પક્ષ, ધામ, તલાવ, કુંજવન, સોય, નહેરે, માણિક, વનની જોય, પુખરાજપાડ, માણિકપાડ, ફૂલબાગ, નૂરબાગ, જમનાજીનો ઉદ્ગમ, જ્યાંથી જમનાજી નીકળે અને જ્યાં રજકોસર ની અંદર મળી જાય, સુધા સરોવર ની અંદર, એમાં 7 ઘાટ, 7 વન નું વર્ણન, 9 ભૂમ, 10મી આકાશી એનું વર્ણન. જાણે આપણે પરમધામમાં આવીએ એવું લાગે, જરાય શંકા રહી નહીં. દેખે બકા વતન, અખંડ પરમધામનું દર્શન થઈ ગયું. બેઠક જાન્યા આપે અપના, બેઠક જાન્યા હક. આ તારતમ જ્ઞાન એવું જ્ઞાન છે જેનાથી આપણી પોતાની જાતની ઓળખાણ થઈ કે હું કોણ. હું એક સામાન્ય જીવ છે, હું તો પરમધામની એક બ્રહ્માંગના છું, એવી પ્રતીતિ થઈ. પોતાની જાતને ઓળખી, શંકા રહિત થઈને બેઠક જાણ્યા હક. અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોણ છે? બ્રહ્માજી એ પરમાત્મા છે, ઇન્દ્ર એ પરમાત્મા છે, દેવો દેવીઓ, વિષ્ણુ ભગવાન પરમાત્મા છે, શિવજી પરમાત્મા છે. અત્યાર સુધી કેમ ઘૂમતા હતા અનેક દેવ દેવીઓની અંદર પરમાત્માના દર્શન કરતા હતા. પરમાત્મા તો પરમધામમાં છે, અહીં ક્યાંય નહીં. આ તો બધા દેવો છે. બેઠક જાન્યા હાદી કો, સાતમ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે હાદી એટલે હિદાયત દેને વાલા હાદી, બુદ્ધ આપનાર, જ્ઞાન આપનાર સદગુરુ તે હાદી કહેવાય. શ્રી દેવચંદ્રજીની ઓળખ થઈ એ તો શ્યામા મહારાણી છે. બેશક જાને આપે પોતાની જાતને ઓળખી ગયા, પરમાત્માને ઓળખી ગયા, શ્યામાજીને ઓળખી ગયા, સદગુરુ સ્વરૂપે પધારેલા. ઉમત હુઈ બેસક ને 12,000 બ્રહ્માંગનાઓનો સમુદાય તે ઉમત. એ આખેડ જો અહીં આવ્યો છે એ વાત શંકા રહિત થઈ ગઈ. એ યાદની કે દીજીઓ, અભૂરી પડેલી બ્રહ્માંગનાઓને આ બધું યાદ દેવડાવજો. તુમ દેખો સબૂર કર, પછી તમે વિવેક પૂર્વક જોજો. મેરે લમથે રૂહો કો, મારા તારતમ જ્ઞાનથી આ બ્રહ્માંગનાઓને દેવે સાહેદી અંતરાત્મા સાક્ષી પુરુષે કા ખરી વાત છે. અંદરમાંથી, હૃદયમાંથી એવી પ્રેરણા થશે કે ખરેખર આ સત્ય છે. વેષ્ટક ઇલમ પહોંચ્યા, જેને તારતમ જ્ઞાન પહોંચી ગયું, જેની પાસે તારતમ જ્ઞાન એ વેષ્ટક ઇલમ છે, જેમાં શંકાને કોઈ જગ્યાએ સ્થાન નથી. કે નહીં પહોંચ્યા તુમ, હે બ્રહ્માંગનાઓ, તમારા હૃદય સુધી આ તારતમ જ્ઞાન પહોંચ્યું છે કે તમે ત્યાં સુધી નથી પહોંચ્યા? તારતમ જ્ઞાન તમારા હૃદય સુધી પહોંચ્યું કે ના પહોંચ્યું? એ દેખો દિલ વિચાર કે, હૃદયમાંનો વિચાર કરી જુઓ તો ન્યારા નહીં ખતમ, તો પછી ધણી તમારાથી જરાય દૂર નથી. પ્રાણ નળીથી નજીક થઈ ગયા હૃદયમાં.
અરસ દિલ મોમીન બ્રહ્માંગનાઓનું હૃદય એ જ પરમદાસ. પરમાત્માને યાદ કરો ને એટલે પરમાત્મા અહીં બિરાજમાન થઈ જાય. રાજ શ્યામાજી બોલો. રાજજી શ્યામાજી તમારા હૃદયમાં બિરાજમાન, તો હૃદય એ જ પરમધામ. પરમધામ 25 પક્ષ તમારા હૃદયમાં આવી ગયા. આ વિચારથી તમે જોશો તો તમારાથી ધણી જુદા નથી, તમારી અંદર જ બેઠેલા છે. ઇલમ પહોંચ્યા હોય તુમકો અમારા બેઠક, મારો બેઠક ઇલમ એટલે તારતમ જ્ઞાન જો તમને તમારા સુધી પહોંચ્યું હોય તો સંદેશે તુમારે હિત કે ક્યો ના પહોંચે બકામે હક. તો તમારો સંદેશો, જો ત્યાંનો સંદેશો તારતમ જ્ઞાન તમારા હૃદય સુધી પહોંચી ગયો તો તમારો સંદેશો, તમે પ્રાર્થના જે કરી હોય એ ત્યાં સુધી કેમ ના પહોંચે? તો સંદેશે તુમારે હિત કે તમે અહીંથી જે સંદેશો મોકલાયો કે હે ધણી દયા કરો, કૃપા કરો, મારા આ થઈ ગયું, મારું પેલું થઈ ગયું, મને બચાવો બચાવો બચાવો. ક્યો ના પહોંચે બકામે હક, તો અખંડ પરમધામમાં પરમાત્માને આ સંદેશો કેમ ના પહોંચે? દિલનો પુકાર હોય તો પહોંચે, ઉપર પરથી બોલો તો કઈ નહીં, એ તો પોપટિયું જ્ઞાન છે. ઇલમ પહોંચ્યા હોય તુમકો हमारा बेशक, तो संदेशे तुम्हारे हित के क्यों ना पहुंचे बकामे हक. અખંડ પરમધામમાં પરમાત્માને તમે દિલથી કરેલી પ્રાર્થના જરૂર પહોંચી જાય છે. किन ठोर छुपाए तुमको बोलत हो कहां से, किन ठोर छिपाए तुमको, તમને ક્યાં સંતાડ્યા છે? પરમાત્માએ તમને કેવી જગ્યાએ સંતાડ્યા છે? ક્યાં સંતાડ્યા? આ જુઠ્ઠા ખેલમાં. અને બોલત હો કહા સે, જુઠ્ઠી દુનિયામાંથી, માયામાંથી. કોણ તરફ હો રસ કે, પરમધામથી કઈ દિશામાં છો? એ સૌર કરો દિલ મેં, તમારા દિલની અંદર એનું ચિંતન કરો, સૌર કરો કે પરમધામથી કઈ દિશામાં છો, પરમધામ કઈ બાજુ છે? આપણા હૃદયમાં જ રાજજીને યાદ કરો એટલે હૃદયમાં પરમધામ, તો એ કઈ બાજુ થયું? આપણી અંદર જ પરમધામ થયું. देखो दिल से दसो दिश किन तरफ है हक, પરમાત્મા કઈ દિશામાં છે બરાબર વિચાર કરીને જુઓ. કે પૂર્વમાં છે, પશ્ચિમમાં છે, ઉત્તરમાં છે, દક્ષિણમાં છે, ઈશાનમાં છે, અગ્નિમાં છે, નૈઋત્યમાં છે, વાયવ્યમાં છે, ઉપર છે કે નીચે છે? 10 દિશાઓ થઈ. આ 10 દિશામાંથી કઈ દિશામાં પરમાત્મા છે? પરમાત્મા તો દિલની અંદર છે, પછી એની દિશા કેવી રીતે તમે કહેવાય? देखो दिल से दसो दिश किन तरफ है हक, 10 દિશામાંથી કઈ દિશામાં પરમાત્મા છે એનું પર ચિંતન કરો, વિચાર કરો. વિચાર દેખો ઇલમ કો, જો તારતમ જ્ઞાન ઉપર વિચાર કરશો તો જરા ન રહે શક કે પરમાત્મા તો પ્રાણનળીથી નજીક મારા હૃદયમાં બિરાજમાન છે. પછી કોઈ શંકાનું સ્થાન રહેતું
નથી. જો તમે કહો કે પૂર્વમાં પરમાત્મા છે, તો બધા પશ્ચિમમાં છે એમનું શું? બાકીની 9 દિશાઓમાં રહેતા હોય એનું શું? હવે તમે તમારી બધી બાબતોનો વિચાર કરો. કોણ તરફ વજૂદ હે? તમારું શરીર કઈ દિશામાં છે? કોણ તરફ હે કોલ? તમારા વચન કઈ દિશામાં છે? હાલ કોણ તરફ હે? તમારું મન કઈ બાજુ દોડી રહ્યું છે? અને કોણ તરફ હે ફેલ? અને તમારું આચરણ કઈ તરફ છે? કોલ ફેલ હા. શરીર, વચન, કોલ એટલે વચન, વજૂદ એટલે શરીર, હાલ એટલે મન, અને ફેલ એટલે આચરણ. આ બધા એનો સમન્વય થયો છે કે બધું જુદું જુદું દોડી રહ્યું છે? કે તમારું શરીર કયું કામ કરે છે? વાણી કઈ બાજુનો સંકેત કરે છે? તમારી મન કઈ બાજુ લાગે છે? અને તમારું આચરણ કેવા પ્રકારનું છે? આપણે ચોરીનો ધંધો કરતા હોય આચરણમાં, અને વાત પ્રમાણિકતાની કરતા હોય મનમાં કંઈક પાછું જુદું જ હોય. ઘણા માણસોના નિકૃષ્ટ ધંધા હોય, આપણને કહી રહ્યો હોય જુદું, એ પોતે જાણતો હોય કે હું જુઠ્ઠું કહું છું, અંદર એનું જુદું હોય, બહાર જુદું હોય, આચરણ જુદું, મન જુદું, બોલે તે જુદું. આ બધું એક તરફ હોય, પરમાત્મા તરફ, મન વચન કર્મ અને શરીર એ સબ એક તરફ હે કે જુદે જુદે દોડત, કે જુદી જુદી દિશામાં દોડી રહ્યા હોય તો કશું સંવાદ જ ના થાય, મન મેળ જ કશાનો મેળ જ ના પડે. એ સબ એક તરફ હે કે જુદે જુદે દોડત. બધા એક જ. અત્યારે આપણે તમે શ્રી મુખવાણી સમજી રહ્યા છો, સમજાઈ રહ્યા છો, તો એક જ દિશામાં તમારું લક્ષ્ય છે કે ચૂલા ઉપર દૂધ મૂક્યું છે જોજો ઉભરાઈ ના જાય, એ બાજુ ધ્યાન છે. ત્યાં ચકલી ચાલી છે એટલે ડોલ ભરાઈ જાય જોજો બંધ કરવાની છે. બધી બાજુ ધ્યાન આપવાનું હોય તો શું તમે ચર્ચા કરી શકો? તો એ સબ એક તરફ હે કે જુદે જુદે દોડત. દેખો સૌર કરકે મનમાં આની પર ચિંતન કરી જુઓ. એ કોણ તરફ નિસ્બત? તમારો સંબંધ સ્વાની સાથે છે? માયા તરફ તમારો સંબંધ છે કે બ્રહ્મ તરફ સંબંધ છે? તમારા શરીર તરફ તમારો ધ્યાન છે કે બીજાના શરીર તરફ તમારું ધ્યાન છે? આકાશ તરફ ધ્યાન છે કે પાતાળ તરફ ધ્યાન છે? પૂર્વ તરફ, પશ્ચિમ તરફ, દક્ષિણ તરફ, ઉત્તર તરફ? ક્યાં ક્યાં તમારું દિમાગ ચાલી રહ્યું છે? जब एक ठोर पांचों भये तब तुम्हारा हित का। ये पांचे कौन तरफ वजूद है? वजूद પછી કોલ ફેલ હાલ, મન વચન અને કર્મ.
મન વચન કર્મ આચરણ અને શરીર આ બધાય એક તરફ કામ કરે ત્યારે એમાં સફળતા મળે. જબ એક ઠોર પાંચો ભાઈ આ પાંચે એક જ દિશા તરફ કામ કરતા હોય તો તમારા હિત કા તો પછી તમારો અહીંનો સત સંદેશા સત્ય સાચો સંદેશો હક કો પરમાત્મા ને ક્यों ના પહોંચે માય બકા ખંડ પરમ ધામમાં કેમ ના પહોંચે? આ પાંચે પરમાત્મા તરફ થાય અને પછી તમારી પ્રાર્થના થાય પરમાત્મા તરફ, તો એ પરમાત્મા સુધી પહોંચે ને પહોંચે. ના કેમ પહોંચે? પણ મન જુદી જગ્યાએ જતું હોય, શરીર જુદું કામ કરતું હોય, અને આ ઇન્દ્રિયો પાંચે ઇન્દ્રિયો જુદે જુદે ઠેકાણે પડી હોય, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર હા બધા દુર્ગુણો વ્યાપેલા હોય અને પછી પરમધામ રાજ્ય મહારાજ મારી વાત કેમ ના વાપરે? તો એમના સુધી એ પ્રાર્થના જાય નહીં. જબ એક ઠોર પાંચો ભયે વજૂદ શરીર કોલ ફેલ હાલ મન વચન કર્મ અને નિસ્બત સંબંધ આ પાંચે પરમાત્મા તરફ થાય તો તમારો સંદેશો પરમાત્માને પહોંચ્યા સિવાય રહે નહીં. એટલે જયારે આ પાંચેય મન વચન કર્મ શરીર અને નિસ્બત પાંચે એક જગ્યાએ લાગે ત્યારે તમારો સંદેશો જરૂર પહોંચે ને પહોંચે. ઇલમ દિયા તુમે ખુદાઈ, તમને બ્રહ્મ જ્ઞાન આપવામાં આવ્યું ધણી દેવચંદ્રજી મારફતે. તબ બદલે કોલ ચાલ એટલે તમારા વાણી વર્તન તમારે બદલાઈ ગયા. જે ધર્મથી અજાણ જ હોય એના વાણી વર્તન કેવા હોય, અને જેને તાતમ જ્ઞાન મળ્યું હોય એના વાણી વર્તન કેવા? ફેલ હવે વાહિદત કા એનું આચરણ કેવું હોય અદ્વૈત પરમાત્મા સાથે? તબ બેર ન લગે હાલ પછી મનને એ બાજુ ખેંચાઈને આવતા વાર લાગે નહીં. ગુજરી અરસ બકામીને મજકુર જો મુતલક, ગુજરી એટલે પસાર થઈ, અરસ બકામીને અખંડ પરમધામની અંદર જે વાતચીત થઈ બ્રહ્મજ્ઞાઓ અને રાજ્ય મહારાજ વચ્ચે, સોઈ લમ હકે સાદિયા જીને મેં જરા ન થક, એટલે ધણીએ શ્યામાજી સ્વરૂપ ધણી શ્રી દેવચંદ્રજી મારફતે તારતમ જ્ઞાન પહોંચાડ્યું પરમધામની બ્રહ્માંગણાઓને. એમાં જરાય શંકાને સ્થાન નથી. यही तुम्हारी भूल है तुम्हें बंधन यही बात, हे બ્રહ્માંગનાઓ આજ તમારી ભૂલ છે. મારો પ્રેમ વધારે તમને એ જ વાતનું બંધન છે કે તમારો પ્રેમ વધારે તો આવો હવે પરમધામમાં પ્રેમ હોય એ જ આવી શકે. આ ખેલમાં
ખેલ જોવાની માગણી એમણે તમારી જોડે જ કરાવડાઈ, તથાસ્તુ કહીને ઉતારી દીધા ખેલમાં. હવે જેની પાસે પ્રેમ હોય, જ્ઞાન હોય તોય નહીં, જપ તપ તીરથ વ્રત બીજું ગમે તે કરો, પરમધામ જવાય નહીં. પરમધામ જવાની એક જ ટિકિટ, તે પ્રેમ. જો તમે કહેતા હતા ને અમારો પ્રેમ વધારે, અમારો પ્રેમ, તો પ્રેમ વધારે હોય તે પરમધામ આવે. તમારી કહેલી વાત તમારા માટે બંધન રૂપ થઈ ગઈ. तुम्हें बंधन यही बात यही फरामोशी तुमको, એ જ ભ્રમણામાં તમને મૂકી દીધા. જો ભૂલ ગયે હક જાત, તમે એ વાત જ ભૂલી ગયા કે અમે ધણીની ધણિયાણી છીએ, એમના અંગ સ્વરૂપ છીએ, એમની અંગના છીએ. એ વાત જ તમને યાદ ના રહી. એવી તારે પડી ગઈ. આપણે સિદ્ધાંત સ્વરૂપે સમજીએ અને કહીએ પણ હું ધણીની અંગના છું, એ ભાવ આપણા હૃદયમાં અનુભવાય ત્યારે ખરો. કોલ ફેલ જુદે હુએ, વાણી ને વર્તન બધું જુદું જુદું થઈ ગયું. વાહ ફરામોશિયાલ, અને જાણે બેહોશ થઈ ગયા હોય ને એવી આપણી સ્થિતિ થઈ ગઈ. પરમધામની બાબતમાં બેહોશ, માયાની બાબતમાં પૂરેપૂરું ભાન. હે આમ નહીં કરવાનું, આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. આ પંખો છે, આ સ્વિચ જયારે આમ કરો ને એટલે ઝડપ વધી જાય, આમ કરો એટલે ઝડપ ઘટી જાય. આ બધું જ્ઞાન માયાનું. અને જરાક પંખો બગડ્યો હોય તો આપણે રહેવાય નહીં, બોલાવો રિપેર કરો, આમ કરો તેમ કરો. માયાની બધી જ ખબર. વાણી ને વર્તન બે જુદા થઈ ગયા. બોલ ફેર જુદે હુએ, બોલે જુદું કરે જુદું. પરમાત્મા છેતરાય, એને છેતરવા. ધની ના જાય કિન કો દૂત્યો, જો કીજે અનેક દૂતા. ધણીને તમે છેતરો, કંઠી પહેરો, તિલક કરો, માળાઓ લટકાવો, ચાર ચાર માળાઓ પાછા જબ્બાની અંદર હોય ને તે પાછી બહાર લટકા બતાડવા કે અમે માળાઓ પહેરી. તિલક ટપકા, દ્વાદશ કરો, 10 બેર, દાડા 10 વખત એ ટીલા ટપકો કરો, 10 જગ્યાએ. બ્રહ્મરંધ્ર થી કપાળમાં, આંખો ઉપર, આખું કપાળ ન લપેડા કરે છે, બે કાને, અહીંયા ગરગરામાં, પાછી છાતી ઉપર, પછી બાયો ઉપર, બધે ટીલા ટપકો કરો. દ્વાદશ કરો, 10 બેર, પાછું ડૂસાઈ જાય એટલે ફરી, ડૂસાઈ જાય એટલે ફરી, દાડામાં 10 વાર. પણ મન ના રહીને બોલતા ये सूच कैसे हो, કેવી રીતે પવિત્ર થાય ભાઈ? ગંગામાં ડૂબકી મારે તો પવિત્ર થાય? અંગ ધોયે મન નિર્મલ, કબહુ ના હુઆ કોય. આ શરીર ને ઉપર ગમે એટલું માછલા 24 કલાક પાણી નાયા જ કરે છે, એમને પરમાત્મા મળી ગયા હોય. નાવું નહીં એમ નથી કેતા, પણ થોડી થોડી વારે અહીં અડી ગયો, પેડ અડી ગયું, નાવ પાણી રેડી. હાડ માત
લોહી રગાવું પર ચામ મળાય. અંદર તો શું ભરેલું છે? હાડકા, લોહી, નસો, એની પર ચામડું. હાડ માસ લોહી રગાવ ઉપર ચામ મળાય. નવ દ્વાર રચે નરક કે, નિત દિન બહે બલાય. ये सूच कैसे हो सूर्य. અંદરમાં ऐसा ही वतन एक जरा सकना रही देखे बकावतन. બેશક જાના આપે अपना બેશક જાના હક. સાર્થક જ્ઞાન એવું પ્રાપ્ત થયું, પોતાની જાતને ઓળખી ગયા. પરમાત્મા કોણ છે, પરમાત્માને ઓળખ્યા. અને સદગુરુ કોણ છે, એમને ઓળખ્યા. અને આખી 12,000 બ્રહ્માંગનાઓનો જે સમુદાય છે એ શંકા રહિત થઈ ગયો. હા, એ યાદ લીકે દીજીઓ. આ બધી યાદ એમને આપજો. હવે કે છે कौन तरफ वजूद है कौन तरफ है कौल, हाल कौन तरफ है कौन तरफ है फैल. શરીર કઈ બાજુ છે, વાણી કઈ બાજુ છે, મન કઈ બાજુ છે, અને આચરણ કઈ બાજુ. એ સબ એક તરફ હે કે જુદે જુદે દોડત. આ બધા એક જ દિશામાં પરમાત્મા તરફ જ છે કે જુદી જુદી જગ્યાએ મન જુદે જતું હોય, પગ જુદી દિશામાં જતા હોય. આ બધાની ઉપર ચિંતન કરો. जब एक ठोर पहुंचो भये, तब तुम्हारा हित का संदेशा सत संदेशा हक को क्यों न पहुंचे मन प्रकार. જ્યારે આ પાંચે મન કર્મ વચન શરીર અને નિસ્બત પાંચે એક જ ઠેકાણે કેન્દ્રિત થાય, ત્યારે તમારો સાચો સંદેશો પરમાત્માને પહોંચ્યા સિવાય રહે નહીં. એ અખંડ પરમધામ સુધી સંદેશો જાય. ઇલમ દિયા તુમે ખુદાઈ, તમને બ્રહ્મ જ્ઞાન આપવામાં આવ્યું. તબ બદલે કોલ ચાલ, ત્યારે તમારું વાણી બદલાઈ ગઈ, તમારો વ્યવહાર બદલાઈ ગયો, તમારું આચરણ અદ્વૈત ભાવ વાળું થઈ ગયું. પછી મનને પલટાતા વાર લાગે નહીં, મન એને અનુકૂળ થઈ જ જાય. ગુજરી અરસ બકામીને મજકૂર જો મુતલક. અખંડ પરમધામની અંદર જે ચર્ચા થયેલી તમારી, यही तुम्हारी भूल है.
મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. એ તમારી ભૂલ નહીં, તમારા માટે બંધન રૂપ છે. અને એ જ તમારી બેહોશી છે કે તમે પોતે પરમાત્માની અંગના છો, એ વાત તમે ભૂલી ગયા છો. કોલ ફેર જુદે હુએ હુઆ ફરામસી હાલ. કોલ એટલે વાણી, ફેલ એટલે આચરણ. એ બે જુદા જુદા થયા. અને પરમાત્મા તરફ બેહોશી થઈ ગઈ, માયા તરફ હોશ, અને મન એને અનુકૂળ થઈ ગયું. अब पड़े यही शक में इन जुदागी के ख्याल. એટલે હવે શંકાના દાયરામાં આવી ગયા. પરમાત્માથી જુદાગી થઈ ગઈ. સોએ ઇલમ જબ હક કા દે. એ જુદાગી દૂર કરવા માટે હવે આ જે બ્રહ્મ જ્ઞાન પરમાત્માનું છે, તે તરફ કી યાદ, આ તારતમ જ્ઞાન તમને પરમધામની યાદ અપાવી રહી છે. तुम्हें बेशक गुजरे हाल की क्यों ना आवे कायम स्वाद. એ તમારા ભૂતકાળ તમને કેમ યાદ આવતો નથી? ભૂતકાળમાં તમે કેવા પરમધામની પટરાણી, પરમધામની અંદર માલતા હતા. તમારું મન હંમેશા પરમધામમાં પ્રિયતમની સાથે લાગેલું રહેતું હતું. એ પરમાત્માના પ્રેમનો અખંડ સ્વાદ તમને કેમ આવતો નથી? પ્રેમનો સ્વાદ જ અલૌકિક છે. તમારો પ્રેમ તો પરમાત્મા સાથે હતો. અને મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે એમ પાછા તમે કહેતા હતા ખરા. પ્રેમનો સ્વાદ તો અલૌકિક છે. એ સ્વાદ તમને કેમ યાદ આવતો નથી? અને હવે કેમ આ માયામાં પડી ગયા છે? ફરામોસી કુલફ કી કુંજી ઇલમ બેસક. આ બેહોશી એક પ્રકારનું તાળું છે. તાળું એટલે ઘર બંધ કરી દેવાનું. એક આખો વિભાગ બંધ કરી દેવાનો. તો પરમાત્મા તરફ બેહોશી, માયા તરફ જાગૃતિ. તો આ પરમ તમને તાળું વાગી ગયું. એ તારું ઉઘાડવા માટેની ચાવી કઈ? બેશક ઇલમ, તારતમ જ્ઞાન. તારતમ જ્ઞાન એ પરમધામના દરવાજા ખોલવાની ચાવી છે. કરો સૌર તુમરું હસો, તમે આત્માપૂર્વક આત્મામાં ચિંતન કરો. જો બક્ષિત હક, કે આ બેશક ઇલમ રૂપી ચાવી તમારા હાથમાં આવી છે. એ પરમાત્માએ તમને બક્ષિશ કરી છે કે એનાથી તમે પરમધામની ચાવી ખોલો, સારું ખોલો. એસા ઇલમ હે લુદનની. લુદનની એટલે તારતમ જ્ઞાન. આ તારતમ જ્ઞાન એવું છે, જો દે તબકા કી બૂજે, પરમધામની રજે રજની માહિતી આપે છે, પરમધામની સમજ આપે છે. બે સખી સબ દેત હે, અને શંકા રહિત પણ આપે છે. પરમધામની વાત બધી શંકા રહિત છે. અહીંની વાતોમાં બધે શંકા, સાચું હશે ખોટું હશે, સાચું હશે ખોટું હશે. પરમધામમાં તો સત્ય જ સત્ય છે. તો દરેક બાબતમાં બે શકી શંકા રહિતતા એ આપે છે તારતમ જ્ઞાન. ઓર દેત હક કે દિલ કા ગૂજ, અને પરમાત્માની
દિલની અંદરના ભાવને પણ પ્રગટ કરી દે છે. પરમાત્માના દિલની અંદર તમારા માટે કેવો ભાવ છે એ પણ પ્રગટ કરી આપે. એવું આ તાતમ જ્ઞાન, એવી ચાવી છે. એસી કુંજી હકે દઈ અને પરમાત્મા પોતે આપી આ ચાવી. જો સૌરે કુલપ લગાએ, જો વિવેક પૂર્વક તમે એની ચાવી લગાડો તો ફરામોશી ક્યાં રહે. તો આ વિભ્રમ, ભ્રમણા, બેહોશી એ ઉભી રહે નહીં. પર હાથ હુકમ જગાય, પણ તમને જાગૃત કરવાનું હુકમ હાથમાં છે. રાજી મહારાજ નો હુકમ થાય ત્યારે આ ચાવી કામ કરે, એ સિવાય નહીં. बैठे आगू हो के किया था मजकूर. પરમાત્માની આગળ બેસીને તમે બોલ્યા હતા, મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. કિયા था મજકૂર, આની ચર્ચા કરેલી તમે પરમાત્માની સામે બેસીને કે અમારો પ્રેમ તમારી ઉપર વધારે. હે ધણી, તમારો પ્રેમ તો અમારી પર છે જ, પણ અમારો પ્રેમ એથી વધારે તમારી પર. ઇંતહાય નહીં અરસ જીમી કા, હવે પરમધામની ભૂમિનો કોઈ છેડો નથી. અપાર આપણું પરમધામ અપાર, ભજી લે રાજ શ્યામા, ભજી લે રાજ શ્યામા, રટી લે રાજ શ્યામા, શ્યામા બેલી સરકાર, ભજી લે રાજ શ્યામા. એને કોઈ છેડો નથી પરમધામનો. માપ જે બધા આપ્યા છે સાપેક્ષ છે. આના પ્રમાણમાં આ આટલું છે, આના પ્રમાણમાં પણ આખા પરમધામની કોઈ સીમા નથી, કોઈ માપ નથી. અમાપ છે, માપી શકાય એમ. બેઠે આગુ વખત કે કિયા था મજબૂર, એમાં એ પરમધામની અંદર ધણીની આગળ બેસીને તમે ચર્ચા કરી હતી. ઇંતહા એ નહીં અરસી કાય, પરમધામની ભૂમિનો કોઈ છેડો નથી, અંત નથી, સીમા નથી. તુમ કહું નજીક હો કે દૂર, તમે નજીક છો કે દૂર છો એ કેવી રીતે નક્કી થાય. બહાર તો ના જાય શકો છે, ના આવે જમીન, અને પરમધામ થી બહાર તો ક્યાંય જવાય નહીં. અને એ પરમધામની ભૂમિનો કોઈ છેડો નથી કે ત્યાંથી તમે નિશાની મૂકી ઉતરી જાઓ. એટલે બહાર તો ના જા શકો, પરમધામની બહાર તમે જઈ શકો નહીં. એ જમીનનો કોઈ છેડો આવે એમ નથી. એક જરા જુદા ન હોય શકે તુમે ઠોર બકા, ઠોર ન બકાવી ન. અને એક ક્ષણ વાર માટે તમે પરમધામ થી અલગ ના થઈ શકો. તમે ઠોર ન બકાવી ન, અને તમારું ઠેકાણું પરમધામ સિવાય બીજું કોઈ છે નહીં. હક સંદેશ લેતો હો और तरफ तुम सोहक, તમે પરમાત્માનો સંદેશો પ્રાપ્ત કરી રહ્યા છો. કોણ તરફ તુમ છો, તમારાથી પરમાત્મા કઈ દિશામાં છે. આયલમ ખુદાઈ તુમ પે, તમને બ્રહ્મ જ્ઞાન, તારતમ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. તેને પે જરા ન થક, એમાં જરાય શંકાને સ્થાન નથી. તુમે અરસ દેખાયા દિલ में, તમને પરમધામ હૃદયમાં બતાડ્યું છે. પ્રાણ નળી થી નજીક, ક્યાંય ચાલીને જવાની જરૂર નથી. તમારા હૃદય, અરસ દિલ મોમીન, બ્રહ્માંગનાઓનું દિલ એ જ પરમધામ છે.
કારણ કે એમાં રાજી મહારાજનો જ વાસો સતત 24 કલાક. તમે પરમાત્માના સંદેશા સ્વીકારો છો તો હવે કહો કે તમારાથી કઈ દિશામાં પરમાત્મા છે. આયા ઇલમ ખુદાઈ તુમ પે, હવે તમને તારતમ જ્ઞાન મળી ચૂક્યું છે, એમાં જરાય શંકાના સ્થાન નથી. तुम्हें रस दिखाया दिल में, जो खोलो ले कुंजी तहूर. तुम्हें रस दिखाया दिल में, તમને તમારા દિલમાં જ પરમધામ બતાવવામાં આવ્યું છે. જો ખોલો લે કુંજી તહૂર. હવે તાતમ જ્ઞાન રૂપી ચાવી તમને મળી છે, એનાથી તમે તાળું ખોલી દો. કુલફ પરામોથી, આ પરામોથી અથવા બેહોશી રૂપી જે તાળું લાગેલું છે એ તારતમ જ્ઞાન આવતા પછી નહીં રહે. દિલ કજૂર, અને તમારા હૃદયમાં જ પોતાના ધામ ધણીને તમે પામી શકશો. તમારા હૃદયની અંદર પરમાત્મા બિરાજમાન થશે અને ત્યાં તમારું મિલન થશે પરમાત્મા. बिना विचारे रहते हैं तुम पे हकीलम. તમે તો વિચાર કર્યા વગર ફર્યા કરો, કશો વિચાર જ નથી કરતા, કશું ચિંતન નથી કરતા. તુમ પે હકીલમ, તમારી પાસે તારતમ જ્ઞાન છે, પરમાત્માનું બ્રહ્મ જ્ઞાન છે, તમે એની પર જરાય ચિંતન કરતા નથી. એ સૌર રૂહે પહોંચાવી, એની પર ચિંતન કરશો તો એ ચિંતન તમને પરમધામ પહોંચાડશે, બ્રહ્માંગનાઓને પરમધામ પહોંચાડશે. કભી ઉડે તિલથમ, એની પર ચિંતન કરશો ત્યારે આ માયા રૂપી તાળું લાગેલું છે અથવા જાદુઈ તારું છે. તિલથમ એટલે જાદુઈ. આ સંસાર રૂપી બંધન જે જાદુઈ બંધન છે એ ત્યારે દૂર થશે. બ્રહ્માંગનાઓ સુધી પહોંચતા જ માયાનું જે તાળું છે ખુલી જશે, તુચ્છ આવરણ ઉડી જશે. તીન ઉમત કઈ ખેલ મેં, આ ખેલમાં 3 સમુદાય આવ્યા છે. ઉમત એટલે સમુદાય. એક રૂહ હે એટલે એક બ્રહ્મ સૃષ્ટિ, 12,000 બ્રહ્માંગનાઓની બ્રહ્મ સૃષ્ટિ. और ફિરસ્તે એટલે 24,000 અક્ષર બ્રહ્મની વાસનાઓ, સુરતાઓ. 24,000 ની સંખ્યા છે. કુલ 12,000 ને 24,000, 36,000 થઈ. તીસરી ખલક આમ જો, ત્રીજી જીવ સૃષ્ટિ છે. જીવો છે કે જે બ્રહ્મ સૃષ્ટિની સોબતમાં આવ્યા. એ સબલરે સરિયત, એ બધા કર્મકાંડમાં વ્યસ્ત રહે. આમ કરવાથી આમ કરવાનું, આમ પછી આમ કરવાનું, ઓમ સ્વાહા ઓમ સ્વાહા ઓમ સ્વાહા. કર્મકાંડ એ પહેલું પગથિયું, ઉપાસના કાંડ એ બીજું પગથિયું, જ્ઞાન કાંડ એ ત્રીજું પગથિયું, અને વિજ્ઞાન અથવા ભક્તિ અથવા પ્રેમ કાંડ એ ચોથું પગથિયું. આ કર્મકાંડ એ પ્રેમ ઉત્પન્ન કરવા માટે છે. કર્મકાંડ થી સંતોષ માની બેસી જવાનું એ નિરર્થક. પેલા પગથિયે જ રહી જશો. પહેલું પગથિયું કેમ છે? બીજા પર પગ મૂકવા માટે. બીજું કેમ છે? ત્રીજા ઉપર પગ મૂકવા માટે. ત્રીજું કેમ છે? છેલ્લા પગથિયે ટોચ ઉપર પગ મૂકવા માટે. 4 પગથિયા છે ભક્તિના. તો પહેલું કર્મકાંડ. કર્મકાંડ સાવ નકામો છે એવું નહીં, કર્મકાંડ કરવો જોઈએ જરૂર, પણ એના પછી ઉપાસના,
એના પછી જ્ઞાન અને એના પછી પ્રેમ. પહેલું પગથિયું પગ મૂકવા માટે છે. કર્મકાંડને છોડી દેવો એવું નથી, કર્મકાંડ કરવો, પણ એમાં પ્રેમ ઉમેરો એટલે પ્રેમ લક્ષણ ભક્તિ થઈ જાય. તો 3 ઉમત કહી ખેલ મેં, આ સંસાર રૂપી ખેલની અંદર 3 સમુદાય ઉતર્યા છે. એક રૂહે 12,000 બ્રહ્માંગનાઓ, और फिर 24,000 अक्षर ब्रह्म ની વાસનાઓ. તીસરી આમ ખલક એટલે જીવ સૃષ્ટિ, સામાન્ય જીવો. એ સબલરે સરિય જે બધા કર્મકાંડની બાબતમાં અંદરો અંદર ઝઘડા છે કે નહીં પહેલું આમ તો પેલો કે નહીં પહેલું આમ. દરેકના કર્મકાંડ જુદા, હિન્દુના જુદા, મુસલમાનના જુદા, ખ્રિસ્તીના જુદા, યહૂદીના જુદા, તાઓના જુદા, શિંતોના જુદા, કન્ફ્યુશિયસના જુદા. 11 મોટા મોટા ધર્મ છે, બધાના કર્મકાંડ અલગ અલગ, અને બધા એકબીજાથી સાથે ઝઘડે છે, તારું ખોટું મારું સાચું. સબલરે સરિયત જે, તો આ બધા કર્મકાંડ ને માં ભેદ પડે છે એટલે બધા અંદરો અંદર ઝઘડે છે. શૈવ હોય તો વૈષ્ણવ સાથે ઝઘડે, તારું ખોટું મારું ખોટું. વૈષ્ણવ કઈક નહીં, તારું ખોટું મારું ખોટું. खून से और नूर से ये दो पैदास. તો કુન છે એટલે થઈ જા, એમ કહેવાથી જે સૃષ્ટિ બની ગઈ એ જીવ સૃષ્ટિ. અક્ષર બ્રહ્મ થી થઈ તે ઈશ્વર સૃષ્ટિ, અને પરમધામ થી જે બ્રહ્માંગનાઓ આવી એ બ્રહ્મ સૃષ્ટિ. 3 પ્રકારના જીવો આ સંસારમાં ફરે છે. રૂહે ઉતરી અરસ અજીમ છે. અરસ એટલે ધામ, અને અજીમ એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ ધામ એટલે પરમધામ. પરમધામ થી બ્રહ્માંગનાઓ ઉતરી છે, અને એ કઈ ખાસલ ખાસ એ સૌથી શ્રેષ્ઠ છે. બ્રહ્મધામ થી જે 12,000 બ્રહ્માંગનાઓ ઉતરી, આ ત્રણેયમાં સૌથી શ્રેષ્ઠ. બીજા નંબરમાં અક્ષર બ્રહ્મની ઈશ્વરી સૃષ્ટિ, અને ત્રીજા નંબરમાં જીવ સૃષ્ટિ. એ ઇલમ ઇલાહી દેતો, ઇલમ ઇલાહી એટલે બ્રહ્મ જ્ઞાન, ઇલાહી એટલે પરમાત્મા વિષય, ઇલમ એટલે જ્ઞાન. પરમાત્માના વિશે, પરમાત્મા વિષયનું જ્ઞાન હું તમને આપું છું, તો બી છૂટત નહીં તિલસમ. તો પણ આ તિલસમ જાદુઈ ચિરાગ, માયા, માયાના બંધન જાદુઈ છે, એ છૂટતા નથી. માયા છૂટતી નથી. એ માયાની તાકાત કેટલી છે. તો હવે પેલો મોહજલની કહું વાત, તીખા દુઃખ રૂપ દિન રાત, દાવા નળ બલે કઈ પાત. એની કેટલી કહું વિખ્યાત. એ માયા છેતી બળવંતી, ઉપની ચેમુલ દણ થકી, મુનિ જનને મનાવ્યા હાર. શિવ સનકાદિક નવ લહે પાર. સ્વામીજીએ શરૂઆતમાં જ એની તાકાત બતાવી દીધી છે. હું તમને ઇલમ ઇલાહી બ્રહ્મ જ્ઞાન આપું છું, અને તો પણ બ્રહ્મ જ્ઞાન મેળવ્યા છતાંય આ માયા છૂટતી નથી. તો કઈ પહેલે કયા બોલોગે, પરમાત્માએ પહેલેથી જ કહી દીધું, તમને ચેતવ્યા હતા કે તમે આ અક્ષર બ્રહ્મના ખેલમાં જોવા જશો, અસત જળ અને દુઃખમય ખેલ જોવા જઈ રહ્યા છો, અને ત્યાં જશો એટલે તમે મને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો, તમારા ધણીને ભૂલી જશો, ને તમે પોતાની જાતને ભૂલી જશો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો. તો કઈ પહેલે કયા ભૂલોગે, પરમાત્માએ પહેલેથી ચેતવ્યા હતા.
ન માનો કે હુકમ, અને હું અહીંથી હુકમ મોકલીશ તોય તમે નહીં માનો. એમણે ધણી શ્રી દેવચંદ્રજી મારફતે આખું તારતમ જ્ઞાન એ પરમાત્માનો હુકમ છે. અને ફુરમાન એટલે કુરાન એ આખું ફુરમાન હુકમ છે, પરમાત્માનો હુકમ છે. એ મોકલી આપ્યા, પણ આ બ્રહ્માજ્ઞાઓ જાગતી નથી. તો આજનો સમય પૂરો થાય છે અને પરમાત્માનો હુકમને આ બ્રહ્માજ્ઞાઓ માનતી નથી, પાછા પરમધામ જવાના પગલા લેતી નથી અને માયામાં ગળાબૂટ થઈ રહી છે. તો આપણે એમને સમય આપીએ કે એમાંથી જાગૃત થાય અને એમનું મોઢું માયા તરફથી ફેરવીને પરમાત્મા તરફ, ધણી તરફ ફેરવે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજીને કોટાન કોટી પ્રણામ. પ્રવીણ ચંદ્રજીને પણ અમારા પ્રણામ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. મીનાબેન ને પ્રણામ. વિજય